નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી જે બીજી એકમ કસોટી દ્વિતીય સત્રમાં લેવાવાની છે એનું પ્રશ્ન બેંક નંબર બીજાનું ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સેક્શન એથી. તો એમાં પહેલો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે બધા. એક જ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓને શું કહેવાય? છેદતી રેખાઓ. બીજું છે 180 અંશ માપ ધરાવતા ખૂણાને શું કહેવાય? તો સરળ કોણ કહેવાય. ત્રીજું, બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા કેવું રહે? જો સમાંતર રેખાઓ છે એમની વચ્ચે જે અંતર હોય એ હંમેશા સમાન રહે. ચોથું, કાટકોણ ત્રિકોણમાં કર્ણક એ કાટખૂણાની સામેની બાજુએ હોય છે. તો જે આ કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણક ક્યાં હોય? કાટખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુએ હશે. પાંચમું, સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો ખાલી જગ્યા માપનો હોય છે. તો સમબાજુમાં દરેક ખૂણો 80 અંશનો હોય. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો ખાલી જગ્યા માપનો હોય છે. તો સમબાજુ ત્રિકોણ છે ને 80 અંશનો ખૂણો કરીએ તો 8 તરીને 24 તો ના થાય, 6 તરીને 18, 60 અંશનો હશે મિત્રો. કેટલા અંશનો હશે? 60 અંશનો. છઠ્ઠું છે, કારણ કે 180 થવો જોઈએ ને ટોટલ, તો 60 ગુણ્યા 3 કરીશું તો કેટલો થશે? 180. લંબચોરસ અને ચોરસ એકબીજાને કઈ બાબતથી જુદા પડે? એકરૂપ બાજુઓથી જુદા પડે છે. બધા કાટખૂણા હોય, એકરૂપ વિકર્ણો હોય એ પણ સાચું, પણ એકરૂપ બાજુઓ ક્યારેય હોતી નથી. લંબચોરસ લાંબો હોય જ્યારે ચોરસ છે એની બધી જ બાજુઓ સરખી હશે. સાતમો છે, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ કેવા હોય? તો એ પણ કેવા હશે? સમાન. અને જો કોઈ કિરણ રેખા પર છે તો બનેલ બે સંલગ્ન ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજામાં પણ સેક્શન એ નો પહેલો દાખલો છે, જો બે ખૂણાઓનો કુલ સરવાળો 90 હોય તો તે પ્રત્યેક ખૂણો એ લઘુકોણ પ્રકારનો હશે. સરવાળો 90 હોય તો કીધું તમને, તો 90 અંશ કરતાં નાના થશે ને તો લઘુકોણ જ થાય. રેખાઓ એલ લંબ સમાંતર રેખા એમ છે અને ટી છેદિકા છે. જો અનુરૂપ ખૂણાઓમાંથી એક 75 અંશ હોય તો તેમના અંતઃકોણના ખૂણાનું માપ કેટલું થાય? 105. ત્રીજું છે, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર ખૂણો સી, એબી બરાબર 5, બીસી બરાબર 8 સેમી હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય તો એમાં આવશે 18. ચોથું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર પીઆર, બીસી બરાબર આરક્યુ અને ખૂણો બી બરાબર ખૂણો આર હોય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ કયો થશે? અથવા એકરૂપ ત્રિકોણ કયો થશે? આર ક્યુ પી. પાંચમું, ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી અને ખૂણો બી બરાબર 75 હોય તો ખૂણો સી બરાબર કેટલો થાય? 75. છઠ્ઠું, ત્રિકોણ પીક્યુઆર અને ત્રિકોણ XYZ માં ખૂણો પી બરાબર ખૂણો ઝેડ, ખૂણો ક્યુ બરાબર ખૂણો વાય અને PQ બરાબર YZ હોય તો ત્રિકોણ PQR ને એકરૂપ ત્રિકોણ કયો થશે? ZY અને X, એટલે કે બી ઓપ્શન. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો બી બરાબર ખૂણો પી બરાબર 90 અંશ, એસી બરાબર આરક્યુ અને એબી બરાબર આરપી હોય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ કયો અથવા એકરૂપ ત્રિકોણ કયો થશે? આરપીક્યુ. આઠમું, ત્રિકોણ પીક્યુઆરમાં પીક્યુ બરાબર પીઆર અને ખૂણો આર બરાબર 40 અંશ હોય તો ખૂણો પી બરાબર કેટલો? 100 અંશ થશે. અને નવમું, ખાલી જગ્યા ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય છે તો સમબાજુ. 10મું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર PQ બરાબર BC ના છેદમાં RQ બરાબર AC, લંબ PR બરાબર 1 હોય તો ત્રિકોણ AB સમરૂપ શું થશે? તો PQR થશે. 11મું, ચતુષ્કોણ PQR ચોરસ છે. જો PQ બરાબર 5 તો QR બરાબર શું થશે? 5 વર્ગમૂળમાં 2. સમબાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો B બરાબર 80 હોય તો ખૂણો ADB બરાબર કેટલો થાય? 40 થશે. સમબાજુ ચતુષ્કોણ PQRSમાં વિકર્ણ PR બરાબર 8 સેમી અને વિકર્ણ QS બરાબર 6 સેમી તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ કેટલા સેમી થાય? 20. 14મું, જો ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય
પણ કાટખૂણે ના દુભાગે તો તે ચતુષ્કોણ કેવો હોય? લંબચોરસ. 15મું, જે રેખાઓ આપેલી રેખાને સમાંતર હોય તે પરસ્પર કેવી હોય? સમાંતર રેખાઓ. મિત્રો, હવે વિભાગ બી, સી અને ડી આનું સોલ્યુશન કરવાનું બાકી છે, જે ટૂંક સમયની અંદર આપણે આપણી ચેનલમાં પાર્ટ નંબર 2 દ્વારા આનું સોલ્યુશન મૂકવાના છીએ. અત્યારે હાલ ઘણા લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ ક્વેશ્ચન બેંક આપી દો, તો આપણે ક્વેશ્ચન બેંક આપી દઈએ છીએ. જેટલું તમારાથી થાય તેટલું સોલ્યુશન કરો અને આના સ્ક્રીનશોટ લઈ અને તમે તમારું ક્વેશ્ચન પેપર બનાવી શકો છો. તો ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. ટૂંક સમયની અંદર આનું સોલ્યુશન એટલે કે આજે અથવા તો કાલે સવાર સુધીમાં તમને મળી જશે. સ્ક્રીનશોટ તમારે લેતા જવાના છે, એટલે જ આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરીએ છીએ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું ગણિત વિષયનું પેપર અને એ વિભાગનું સોલ્યુશન. ફરી મળીશું બી, સી અને ડીના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.